નમસ્કાર, હું પ્રવીણ. જંગલ બુકની ટ્યુન તમને યાદ હશે અને લોકપ્રિય પણ છે. નાનપણમાં સૌ કોઈએ સાંભળી હશે. જંગલ જંગલ બાત ચલી હે પતા ચલા હે. બસ અહીંયા મોગલી નથી, એ ટ્યુનમાં મોગલી હતો, પરંતુ અહીંયા વિવાદોનો મુગેમ્બો છે. વાત ગુજરાતની છે, વાત બે પ્રદેશની છે અને વાત સતત ચાલતા વિવાદની છે. અને આ વિવાદ વચ્ચે સમાધાન નથી. એક તરફ નર્મદા જિલ્લાનો સાગબારા ના એ તમામ ગામડાઓ જે વર્ષોથી ત્યાંના આદિવાસી ખેડૂતો ખેડાણ કરે છે. બાદમાં જે ઘર્ષણના દ્રશ્યો જંગલ ખાતાના અધિકારીઓ સાથે સર્જાયા. વન વિભાગ કહી રહ્યું છે જમીન અમારી છે. તો આ મુદ્દો ચાલી રહ્યો છે, કોઈ હજુ સમાધાન નથી આપ્યું. ચોથો દિવસ છે ઉપવાસનો. અને બીજી તરફ ગીર છે. ગીર નથી જોયું તો કંઈ નથી જોયું. ધારીનો વધુ એક વિવાદ સામે આવ્યો, કેમ કે અલ્ટ્રાટેક કંપનીને વિવાદિત દરખાસ્ત કરી જમીન આપવાની જે દરખાસ્તના કારણે ધારી ડીસીએફનો જે નિર્ણય આવ્યો હતો બાબરકોટના કેસમાં, વધુ એક કેસ આવ્યો છે. આ જ રીતે રિસોર્ટ માટે જમીનની દરખાસ્ત ડીસીએફે કરી છે. તમે એમ કહો કે અમે જંગલ 1 ઇંચ જંગલ તો વધાર્યું નથી, જે છે એમાંથી શું અપાવાઈ રહ્યું છે. અને સતત ઉઠતા સવાલો અને વિવાદો વચ્ચે સવાલ એ છે કે જો વિવાદિત આટલી મોટી દરખાસ્ત થાય તો તમામ ચૂપ કેમ છે? ગામડાની ભાષામાં કહીએ કે તમામના મોઢામાં મગ કેમ ભરાયેલા છે? આ બીજી દરખાસ્ત છે, અને એ પણ એવા રિસોર્ટ માટે કે જે રિસોર્ટ અગાઉ વિવાદમાં આવી ચૂક્યો હોય. શું સિંહો માટે નવું જંગલ બનાવવાના બદલે વન વિભાગે ખેરાત ચાલુ કરી છે? આ સવાલ વન્યજીવ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ તમામ પૂછી રહ્યા છે. કેમ કે ધારી નજીક રહેણાંક હેતુની જમીનમાં ધમધમતા જે લિયોનિયા રિસોર્ટ છે તેને 0.3 હેક્ટર જમીન વેચવા માટે ડીસીએફે દરખાસ્ત કરી નાખી. એક જ ડીસીએફ, એક જ વિસ્તાર, બે અલગ અલગ વાતમાં વિવાદિત દરખાસ્તના કારણે ફરીથી ચર્ચામાં આવ્યા છે. અને સૌથી મોટી વાત એ છે કે અગાઉ ટુરિઝમ વિભાગે આ રિસોર્ટનું જે લાયસન્સ હતું એ રદ કર્યું હતું. લાયસન્સ રદ અગાઉ થયું છે, છતાં પણ શું વનતંત્રના છુપા અથવા તો દેખીતા આશીર્વાદ આ રિસોર્ટ ઉપર છે? વિવાદ અગાઉ પણ થઈ ચૂક્યો છે. ગીરના ઇતિહાસમાં આટલો મોટો વિવાદાસ્પદ નિર્ણય અગાઉ કદાચ ક્યારેય નથી થયો એવું લોકો કહે છે. અને બધા કેમ ચૂપ છે? બાબરકોટ નજીક જે રિઝર્વ ફોરેસ્ટની જમીન હતી અલ્ટ્રાટેક કંપનીને આપવાની દરખાસ્ત હતી, તેના કારણે પણ ડીસીએફ વિવાદમાં આવ્યા હતા. સિંહો બચાવવાની વાત કરીએ છીએ, જંગલ તો વધી નથી રહ્યું, કપાઈ રહ્યું છે, ઓછું થઈ રહ્યું છે. એના સંરક્ષણ માટે તો વન વિભાગ છે. અને છતાં પણ જો બહુ ટૂંકા ગાળામાં બે એવી દરખાસ્ત આવે જેને લઈને અધિકારીઓની મનસા ઉપર અથવા નિયત ઉપર સવાલ ઉભા થાય તો અવશ્ય સરકાર, વન વિભાગ અને વન પર્યાવરણ મંત્રી જવાબ અપેક્ષિત હોવો જ જોઈએ, જેમ બાબરકોટના કિસ્સામાં હતું. હવે તમને જંગલની બીજી વાત દેખાડીએ, સાગબારાની વાત કરીએ. સાગબારાના જંગલ માટે સાંસદ મનસુખ વસાવા આમ તો બોલકા સાંસદ છે, બહુ ઓછા સાંસદો બોલે છે, પણ મનસુખ વસાવા જેટલું નહીં. પ્રજાના કોઈ મુદ્દા હોય, મનસુખ વસાવા કહે છે કે જો આદિવાસીઓ સાથે અન્યાય થતો હોય તો લોકપ્રતિનિધિઓએ ચૂપ ન રહેવું જોઈએ. હા, એ વાત અલગ છે કે ગીરના કિસ્સામાં આ બાબત જણાય ઠીકઠાક નથી, એટલે કે ઊણી ઉતરે છે. ત્યાં કોઈ પ્રતિનિધિઓ એટલું ખુલીને બોલતા નથી. જે ખેડાણનો પ્રશ્ન છે, સાગબારાના જંગલની જમીનનો મુદ્દો છે, 4 દિવસથી સ્થાનિક લીલાબેન વસાવા એ અંત્યાગ કર્યો છે. અને સૌથી મોટી વાત એ હતી કે જ્યાં એમ કહેવાય કે શિસ્તબદ્ધ પાર્ટીમાં કોઈ અવાજ ન ઉઠાવે, પાર્ટી હાઈકમાન્ડ કે ઉપરથી આદેશ આવે તો પછી એ શિરોમાન્ય હોવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીની વાત થઈ ગઈ છે. પરંતુ ધારાસભ્ય અને સાંસદ જો વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ ધારણા પર બેસી જાય તો કહેવું પડે. ઘણા કિસ્સામાં ગુજરાતમાં વિપક્ષ શોધવા જવો પડે ટોર્ચ લઈને, તો લોકોને થાય કે શોધવાની જરૂર નથી, સાચો વિપક્ષ તો ભાજપમાં જ છે. દર્શનાબેન દેશમુખે પણ ધરણા સ્થળની મુલાકાત લીધી હતી, ધરણા કર્યા હતા. મનસુખ વસાવા મુખ્યમંત્રીને મળ્યા પણ ખરા.
અને તેમનું સત્ર પતે એટલે કે 15 ઓગસ્ટ પછી તે ફરીથી મુખ્યમંત્રીને મળશે. પણ આ મુદ્દે હજુ નિર્ણય નથી આવ્યો. ટૂંક સમયમાં નિવેડો આવશે તેવો આશાવાદ ડોક્ટર દર્શનાબેન દેશમુખે પણ વ્યક્ત કર્યો આશાવાદ. પરંતુ આ બંને કિસ્સાઓમાં જંગલ બાત ચલી હે જેવી સ્થિતિ છે. ક્યાંક ચૂપ છે, અધિકારીઓ ચૂપ છે, ક્યાંક નેતાઓ ચૂપ છે. અહીંયા નેતાઓ બોલી રહ્યા છે તો પછી સરકાર સાથે સીધો જ સરકારનું તેડું આવી ગયું કે વાતચીત કરો. આ બંને વાતમાંથી એક મુદ્દો એ નીકળે કે એક તરફ લાંબા સમયથી જે આદિવાસી ખેડૂતો કહી રહ્યા છે કે લાંબા સમયથી જો એ જમીન પર ખેડાણ કરી રહ્યા છે, ખેડાણ જ કરી રહ્યા છે ને, રિસોર્ટ તો બાંધી રહ્યા નથી, તો એ જમીન વન વિભાગ અમારી પાસેથી કઈ રીતે લઈ શકે? અને બીજી તરફ દારીમાં જમીન રિસોર્ટ, જમીન કંપનીને આપવાની દરખાસ્ત થઈ રહી છે. તો જંગલ વધારવું છે કે ઘટાડવું છે? આ સવાલ સળગતો છે, હાથ બહુ ઓછા નાખે છે, પણ આ મુદ્દો તમારા સાથે જોડાયેલો છે. બે ખાસ મહેમાન આપણી સાથે આ ચર્ચામાં જોડાશે. ભૂષણભાઈ આપણી સાથે જોડાશે, સતત આપણી સાથે સંવેદનશીલ મુદ્દાઓ પર જોડાતા રહે છે. અને આ મુદ્દો એવો છે કે લગભગ બોલતા કોઈ બચે છે. પૂર્વ સભ્ય છે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના. ભૂષણભાઈ, સ્વાગત છે આપનું. નિરંજન વસાવા જોડાશે આપણી સાથે, નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે. બંનેનું સ્વાગત છે. શરૂઆત ભૂષણભાઈ આપથી કરીએ. ભૂષણભાઈ, આ તો પહેલા તો કંપનીને માઇનિંગ માટે કે કોઈ પણ પ્રકારે હોય દરખાસ્ત થાય, ટૂંકા ગાળામાં રિસોર્ટ, એ રિસોર્ટ કે જેનું લાયસન્સ અગાઉ રદ કરવાની વાત આવે અને પછી જમીન આપવાની પેરવી કરવામાં આવે. આપણે એક ઇંચ જમીન તો વધારી રહ્યા નથી. વધી હોય તો તમે તજજ્ઞ છો, કદાચ અમને સ્ટુડિયોમાં બેઠા બેઠા અંદાજો ન આવે, પણ એ વાત તો ખુલીને આંખે વળગે એવી હોય. તો આ કેમ આવી વિવાદિત દરખાસ્તો થઈ રહી છે? અને બીજી વાત, આ દરખાસ્ત ઉપર બધા ચૂપ કેમ છે કે સમય સાથે ભૂલાઈ જશે? આ બંને દરખાસ્ત છે ને એ ગીર માટે ખૂબ જ હાનિકારક છે, ગીર અને સિંહો માટે. એક બાજુથી આપણે સિંહોની વસ્તી વધે છે એટલા માટે ગર્વ લઈએ છીએ, અને ગર્વ લેવાની જ બાબત છે. ગયા વર્ષે સિંહ ગણતરીમાં 891 સિંહોનો આંકડો નોંધાયો છે, અને લગભગ 44% જેટલા સિંહો રેવન્યુ વિસ્તારોમાં મનુષ્યો વચ્ચે રહે છે. ઓવરઓલ લગભગ શાંતિથી રહે છે. પરંતુ કેટલાક હુમલાના બનાવો બન્યા હમણાં છેલ્લા 1-1.5 મહિનામાં, એમાં પણ સિંહોને ડિસ્ટર્બ કર્યા એ જ કારણને હિસાબે થયેલ છે. અને એ ડિસ્ટર્બ કરવાવાળા કોણ છે? ઇલીગલ લેન્ડ શો કરવાવાળા અને ઇલીગલ હોટલમાં સ્ટે કરવાવાળા. બિલાડીના ટોપની જેમ ઇલીગલ હોટલ, રિસોર્ટ ફૂટી નીકળ્યા છે. 3 જિલ્લાના કલેક્ટરશ્રીઓએ હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે. સુઓ મોટો PIL ચાલે છે, તેમાં 284/2014 નંબરની PILમાં એમણે એફિડેવિટ કરી છે કે 501 રિસોર્ટમાંથી 387 ઇલીગલ છે. હવે આને નોટિસ આપવાની છે, એને ડિમોલિશ કરવા જોઈએ. તો કાયદાનું કામ કરશે, જેટલું વહેલું કરે એટલું સારું. પણ આ બધાનો જે બાય પ્રોડક્ટ છે એ સિંહો અને મનુષ્ય વચ્ચેના કોન્ફ્લિક્ટ છે, અને સરવાળે સિંહોને જ ગુનેગાર ગણી અને એને જન્મટીપ આપવામાં આવે છે. અત્યારે પણ જે મુદ્દો છે ખીચા ગામમાં ધારી પાસે રિસોર્ટને જે હોમસ્ટેની પોતાની રહેવાની પરમિશન હતી રહેણાંકની, એમાં એણે રિસોર્ટ બનાવ્યો છે, અને કલેક્ટરે લાયસન્સ એનું રદ કર્યું છે. હવે એને ફરીથી લાયસન્સ કેવી રીતે આપી શકાય ને શું કામ આપવું જોઈએ? એના વિડીયો બધે આવે છે સોશિયલ મીડિયામાં કે એની હોટલમાં સિંહો આવે છે, એણે પાણીના પોઈન્ટ બનાવ્યા છે, ત્યાં સિંહો પાણી પીવે છે, એના બગીચામાં સિંહો ફરે છે, ટુરિસ્ટને બધે જાહેરાત કરે છે કે તમે અહીંયા આવો, તમને અહીંયા ગેરંટીથી સિંહ દેખાડે. એટલે એવું તો નથી ને કે સિંહ થોડાક જંગલથી થોડા બોરિંગ થઈ ગયા છે તો આવા રિસોર્ટ એક જાહુ જલાલી વાળા ઊભા કરી દઈએ તો? અરે સિંહને તો ખાવાનું આપો એટલે આવે, બાકી ન આવે. હા, અચ્છા, એ રીતે પ્રોજેક્શન થઈ રહ્યું છે. હા, ત્યાં ઇલીગલ લાયન શો થાય જ છે, અને બહુ ખરાબ સમાચાર આવે છે. આની પહેલાના અધિકારીઓ હતા એ કડક હતા, એને કાંઈ આવું થવા નહોતા દેતા, અને બધું બંધ હતું.
આ છેલ્લા થોડા સમયથી થાય છે હમ. અને ઉપરી અધિકારીઓ પણ કંઈ કહેતા નથી. આપણને નવાઈ લાગે, ગઈકાલે હજી વિશ્વ સિંહ દિવસ ગયો છે, હમ. એનું સેલિબ્રેશન આખી દુનિયામાં અમેરિકાનું બિગ કેટ રેસ્ક્યુ અને નેશનલ જિયોગ્રાફિક શરૂ કર્યું છે જાગૃતિ ફેલાવવા માટે અને Right. સિંહોને બચાવવા માટે. અમેરિકામાં એક પણ સિંહ નથી, છતાં આખી દુનિયામાં એ બધાને જાગૃતિ ફેલાવે છે. ને આપણે 125 વર્ષોમાં 50થી અત્યારે 800-900 જેટલા સિંહ થયા છે. ઘણા બધા લોકોએ ભોગ આપ્યો છે. વન વિભાગે પણ બહુ સારું કામ કર્યું છે. લોકલ સ્થાનિકોએ છે એમણે પણ ખૂબ ભોગ આપ્યો છે. સાયન્ટિસ્ટો, રિસર્ચર્સ, એ બધાની મહેનતની, મીડિયાનો સપોર્ટ છે, એ બધાની મહેનતથી એટલે અત્યારે આ સારી પરિસ્થિતિ સર્જાણી છે અને ભવિષ્યમાં પણ વસ્તી વધશે એટલે આપણી જવાબદારી વધશે. પણ આવા ગેરકાનૂની જો નિર્ણયો આપણે લેશું અને સિંહોનું ઘર છે એ છીનવાશે તો ભવિષ્ય ધૂંધળું છે, બહુ ખરાબ છે. અને આપણને કોઈ વિશ્વ સિંહ દિવસ ઉજવવાની કોઈ આપણે લાયકાત જ નથી. ગઈકાલે IBCA હતું, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, એનો એક વેબિનાર હતો ઇન્ટરનેશનલ. ઓકે. એમાં મેં ભાગ લીધો હતો. હમ. બધા આફ્રિકાના દેશોના અને ભારતના પણ બધા જે આગેવાનો છે, એક્સપર્ટ છે લાયનના, એ લાયન કન્ઝર્વેશનના ગુજરાતના વન વિભાગનું અને લોકોનું ખૂબ જ એને વખાણ કર્યા. પણ જો આવા નિર્ણયો લેવાશે તો બધું નિયમ વિરુદ્ધ છે. ઓકે, બહુ 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 સારી તમે વાત કરી કે વખાણ કરવા અને જમીન પર એ હોવું. ભૂષણભાઈ, આ જ મુદ્દો નર્મદા હશે, કેમ કે જંગલ બંને જગ્યાએ છે. વસાવાભાઈ, જે આજના બે મુદ્દા મેં એટલે સંકલિત કર્યા કેમ કે કદાચ કોઈ એક એવી જગ્યા હશે કે જ્યાં નેતાઓ બિલાડી બની જાય છે પ્રજાના મુદ્દે, કેમ કે આમાં તો કોઈ બોલવા તૈયાર નથી. ત્યાં જે 4 દિવસથી મુદ્દો ચાલી રહ્યો છે અથવા તો અનશન ચાલી રહ્યા છે, ધારાસભ્ય અને સાંસદ પણ કહે છે કે જો ખરેખર આદિવાસીના હકની વાત હોય અને અન્યાય થતો હોય તો પછી પ્રતિનિધિઓએ ચૂપ ન રહેવું જોઈએ. એ મુખ્યમંત્રીને મળ્યા પણ ખરા, 15 ઓગસ્ટ પછી કંઈક નિવેડો લાવવાની વાત પણ છે, પણ લાગે છે કે આ મુદ્દો વાતચીતથી ઉકેલાઈ જશે. આ મુદ્દો તો લાંબા સમયથી ચાલી રહ્યો છે. નિરંજનભાઈ, તમે જોયું હશે છેલ્લા 1.5 મહિનાથી આ મુદ્દો સમગ્ર સોશિયલ મીડિયા, ટીવી ચેનલ, ન્યૂઝ ચેનલોમાં ચાલી રહ્યો છે. આ જે સાગબારાના ખેડૂતો છે, જેઓ અગાઉ ડેમો બન્યા છે, એની પાછળ ત્યાંના વિસ્થાપિતો પણ છે, અમુક સ્થાનિકો છે, અને નર્મદા જિલ્લાની જે બોર્ડર છે સાગબારા અને સુરત જિલ્લાની જે બોર્ડર છે ઉમરપાડા, આ જ ખેડૂતો બાપ દાદા વખતથી આ ખેતી કરતા આવ્યા છે. બીજું કે 2000 અગાઉથી એ લોકો ખેતી કરતા તો આવ્યા જ છે. આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને છેલ્લા 2 વર્ષથી એમને આ ખેતી કરવા નથી દેવામાં આવતા. એનો ક્યાંક ને ક્યાંક કારણ એ રાજકીય મુદ્દો પણ છે. બીજું કે સ્થાનિક નાનો મોટો પ્રશ્ન પણ હોઈ શકે છે. સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રી તેમજ નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ એ લોકો અગાઉ પણ આજે 1 મહિના પહેલા મંત્રીઓને મળ્યા, મિનિસ્ટરોને મળ્યા, ડેપ્યુટી CM ને મળ્યા, પણ એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી. આજે ચૈતરભાઈ જો ખરેખર એ જેલમાં ના હોત તો આ જે પ્રશ્ન છે એ આટલા દિવસોમાં એનું નિરાકરણ ગામના આગેવાનોને સાથે મળાવી અને એ નિરાકરણ થઈ ગયું હતું. અત્યારે એક મિનિટ નિરંજનભાઈ, આમાં હું કદાચ પોલિટિકલી, મારું ફોર્મેટ જ નથી કે આ ડિબેટ પોલિટિકલી થાય, પણ તમે પક્ષના નેતા તમારી વાત મૂકો. એક સામાન્ય એક સવાલ એ છે કે જો સત્તા પક્ષના સાંસદ, સત્તા પક્ષના ધારાસભ્ય જો આ વાત રજૂ કરે ને હજુ નિરાકરણ ન આવ્યું હોય તો વિપક્ષના સાંસદથી મતલબ કે ધારાસભ્યથી થઈ જાતે. સવાલ એ પણ ઉઠે છે. મૂળ વાત તો ખેડૂતોને નિવેડામાં રસ છે ને કે આ ઘર્ષણ ન થાય એમ આવનાર સમયમાં, કેમ કે જંગલને અમે હાનિ નથી પહોંચાડી રહ્યા. આમાં આ તો એવું થયું કે જંગલ રિસોર્ટ ને માફક છે, ખેતીને માફક નથી. બીજું કે ત્યાં ગાડી આપણે કોઈ પોલિટિકલ વાત નથી કરતા, ત્યાં સામાજિક આગેવાનો પણ છે. અમારા પાર્ટીના આગેવાનો છેલ્લા 4 દિવસથી ગણના પર છે. 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ પણ ત્યાં ગાડી બધાએ ઉજવ્યો છે. સાંસદ શ્રી ત્યાં ગણના પર 1-2 કલાક બેઠા, ત્યારબાદ એ ત્યાંથી આવતા રહ્યા. બીજું કે આ મુદ્દો એટલો ગંભીર છે
તો આજે સંસદ સત્ર ચાલી રહ્યું છે છેલ્લા 20-25 દિવસથી. તો આ મુદ્દો ખરેખર યોગ્ય પ્લેટફોર્મ પર યોગ્ય રજૂઆત કરાય, દેશના વડાપ્રધાનથી લઈને તમામ મંત્રીમંડળો ત્યાં બેસે છે, તો ત્યાં પણ આ મુદ્દો મૂકી શકતે, પણ આજ દિન સુધી સાંસદશ્રીએ ત્યાં સંસદમાં એ મુદ્દો નથી મૂક્યો. આ અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ઉમરગામથી અંબાજીમાં જે ટ્રાઇબલ વિસ્તારમાં આજે જે વિસ્તારના લોકો છે એમનો જે પરિવર્તન તરફનું જે આખું સિસ્ટમ ચાલી રહી છે, એના લીધે જ આ મનસુખભાઈ અને જે ટીમ છે એનું કદ વધારવા માટે આ મુદ્દાને એ કરી અને મનસુખભાઈના શિરે આ મુદ્દો સફળ બને એનો પ્રયાસ ચાલી રહ્યો છે. પણ તેમ છતાં આવનારા દિવસોમાં જઈશું. અમારા આગેવાન શ્રીઓ પણ ત્યાં ઘરણા પર બેઠા છે. અમે ચૈતરભાઈનું પરિવાર પણ આવનારા દિવસોમાં આ ખેડૂતોને ન્યાય આપવા માટે આવવાના છે. એટલે આ લડાઈ જુદી જુદી ચાલી રહી છે કે હવે આ મુદ્દે બધા જ આદિવાસીઓનું હિત ઈચ્છતા હોય તો ગઠબંધન કરીને લડાઈ લડશો? અને એમને ખેતી નિરંજનભાઈ, કરવા દેવી છે. આ લડાઈ જુદી જુદી ચાલી રહી છે અથવા તો આદિવાસીઓનું હિત જળવાય, નિવેડો આવે એટલા માટે ગઠબંધન કરીને, મતલબ આ મુદ્દા પૂરતું વાત મૂકશો તમે? નિરંજનભાઈ સર, અવાજ જી આવી રહ્યો છે અવાજ, કદાચ કવરેજનો ઇશ્યુ છે થોડો. જી, હા હા, મારો સવાલ આપના સુધી પહોંચ્યો નિરંજનભાઈ? ના સર, નથી. હું એમ કહું છું કે શું બંને પક્ષો બધા અલગ અલગ આ મુદ્દે લડી રહ્યા છો કે પછી આ નિવેડો આવે એના માટે આ મુદ્દા પૂરતું ગઠબંધન કરશો, મતલબ કે એક સાથે એક મંચ ઉપર આવશો? જ્યારે પણ આદિવાસી સમાજનો પ્રશ્ન આવે છે કે કોઈ અન્ય સમાજનો પ્રશ્ન આવે છે તો તમામ પાર્ટીને સાઈડ પર મૂકી અને કોઈ પણ ખેડૂત હોય કે કોઈ પણ સમાજ હોય એને ન્યાય આપવા માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ. અત્યારે એક આદિવાસી સમાજ તરીકે અમે તમામ આગેવાનો ત્યાં આ ધરણા પ્રદર્શનમાં બેઠા છે છેલ્લા 4-5 દિવસથી. આજે ચોથો દિવસ છે. તો વહેલી તકે એનું નિરાકરણ આવે. મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે પણ એ મુખ્યમંત્રીશ્રીના કોઈ જગ્યાએ વિડીયો વાયરલ નથી થયા, બેઠક થઈ છે, કોઈ ચર્ચા થઈ છે, એનું સ્પષ્ટ ઉલ્લેખ નથી આવતો. અમને ક્યાંક ને ક્યાંક અમને અને અમારા આગેવાનોને લાગી રહ્યું છે કે જો મુખ્યમંત્રી શ્રી સાથે વાતચીત થઈ હોય, વન વિભાગના મંત્રી સાથે વાતચીત થઈ હોય તો એ બાબતે ફોટા કે વિડીયો કે કંઈક પણ તો સોશિયલ મીડિયામાં આવવું જોઈએ. ફક્ત વાતચીત થઈ છે એવું જણાવ્યું છે પણ અમને વિશ્વાસ નથી કે ખરેખર વાત થઈ છે. ઓકે ભૂષણભાઈ, આ બે મુદ્દાને થોડા કમ્બાઈન કરીને એક સવાલ પૂછવાની ઈચ્છા થાય. જો બંને મુદ્દા એટલે એક સિક્કાની બે બાજુ છે. ત્યાં ખેડૂતો ખેડાણ કરી રહ્યા છે વર્ષોથી, એટલા માટે જમીન માંગી રહ્યા છે. ત્યાં માલધારીઓની નેસ કે માલધારીઓને બહાર કાઢ્યા, ઓછી થઈ. જે એક ઇકોસિસ્ટમ હતી ગીરની, કે જે જંગલની ઇકોસિસ્ટમ હોય છે, એ ખોરવાવાની વાત બહુ નવી નથી. આપણે ગમે તેટલું પ્લાસ્ટર કરી લઈએ, એ ખોરવાઈ ચૂકી છે. જો તમે કહ્યું કે 300થી વધુ રિસોર્ટો ઇલીગલ કે ગેરકાયદેસર હોય તો પછી 60-70% ઉપર રિસોર્ટો થયા. ગીર પણ ભોગવી રહ્યું છે અને ત્યાં પણ જે લડાઈ ચાલી રહી છે. તો આમાં તો કોના હિતની વાત થઈ રહી છે? આ માઇનિંગની પરમિશન હોય કે હોટલના હોય, એ બધું ડેવલપમેન્ટના નામે, વિકાસના નામે થાય છે. ઇકો ટુરિઝમ થાય અને એ રીતે વ્યવસ્થિત ટુરિઝમ થાય જેનાથી વાઇલ્ડલાઇફને અને વનને નુકસાન ન થાય અને સ્થાનિક લોકોને રોજીરોટી મળે, એ સ્વીકાર્ય છે અને એ થવું જોઈએ. પરંતુ વિકાસના નામે જો વિનાશ થાય તો એ બિલકુલ ગીરના હિતમાં નથી. નહીં ગીર પણ બચે કે નહીં સિંહ બચે અને નહીં ટુરિઝમ બચે. તો ગીરમાં આપણને સવાલ થાય કે આવા વિકાસની જરૂર છે? બિલકુલ નથી. વિકાસ તો નર્મદામાં પણ થઈ ગયો છે. નર્મદાની તો મને એક્ઝેક્ટ ડિટેલ્સ નથી. વન વિભાગની જમીન હોય માંડીને બધું આપણે બના ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવ્યું છે. એક તરફ ઇકો ટુરિઝમની વાત છે, ટુરિઝમ થવું પણ જોઈએ, પણ જે એક ઇકોસિસ્ટમ છે એ પણ જળવાવી જોઈએ ને. એ નર્મદા હોય કે ગીર હોય કે કોઈ પણ જંગલ હોય, કેમ કે આ વાર તહેવારે આ મુદ્દાઓ સવાલો ઉઠતા રહે છે.
અને 501 માંથી 387 ઇલીગલ છે, એ તો ઓન રેકોર્ડ છે. ઓફ રેકોર્ડ તો આના કરતા પણ વધારે છે. ઓહ, તો સિંહોને આવી રીતે કોન્ક્રીટ જંગલથી ઘેરી લઈશું અને ગીરને એક મોટું 1400 સ્ક્વેર કિલોમીટરનું ઝૂ બનાવી દેશું, તો સિંહ જશે ક્યાં, ચાલશે ક્યાંથી? અને રસ્તામાં આપણે મકાન બનાવી દઈએ, હોટલ બનાવી દઈએ, ત્યાં રાત્રે ડીજે વગાડીએ, પાર્ટીઓ કરીએ અને એને ડિસ્ટર્બ કરીએ, એને શિકાર કરવા જવા ન દઈએ. ત્યાં તો ડાયરો પણ થવાનો હતો ને, પછી રદ થયો. હા, ડાયરો એ વાત પાર્ટી પછી અલગની ડેસ્ટિનેશન વાત થઈ છે. ગયા છે. હા, ડાયરો તો બરાબર છે, પણ પાર્ટી ડેસ્ટિનેશન થઈ ગયા છે બધા. અચ્છા. અને રાત્રે મોડી રાત સુધી ડીજે વગાડે છે, બહાર બધા ડાન્સ કરે છે. તો આપણે સિટીમાં ક્યાંય રાત્રે 10:30 પછી લાઉડ સ્પીકર વગાડો હોય તો પરમિશન લેવી પડે છે. અહીંયા આખી આખી રાત વગડે છે. જંગલમાં પણ એને કેટલું બધું વન્ય પ્રાણીઓને ડિસ્ટર્બન્સ થાય છે. પછી આપણે કહીએ કે સ્વભાવ બદલાઈ ગયો છે એનો, પણ સિંહનો નહીં, મનુષ્યનો સ્વભાવ બદલી ગયો છે. મનુષ્યની લાલચ ઘટતી નથી, પેટ ભરાતું નથી, અને આ બધા પ્રશ્નો થાય છે. એના માટે તો વન વિભાગ છે સાહેબ. આ બધા કાયદાઓ, કેમ કે જંગલના કાયદાઓ આપણે કહીએ, જંગલના નિયમો એ તો બહુ કડક હોય છે. એના માટે તો કાયદાઓ છે, આપણે એના માટે છે. પણ જે જંગલની બહાર, વન વિસ્તારની બહાર પરમિશન આપે છે ને, ટુરિઝમ વિભાગ અને કલેક્ટર આપે છે. વન વિભાગને એનઓસી દેવાનું હોય છે. રાઈટ. એટલે બહુ પાવર્સ એની પાસે નથી. વનની અંદર પૂરેપૂરા પાવર્સ છે. ગાર્ડ પણ છે ને, એ કોઈ પણની ધરપકડ કરી શકે છે. રાઈટ. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે. પણ પરંતુ વનની બહારના વિસ્તારોમાં કલેક્ટરશ્રી અને રેવન્યુ ઓથોરિટીઝ છે, એની પાસે પાવર્સ છે. આ બધાએ સાથે મળી અને જો સંરક્ષણ કરશે તો જ ટકશે. નહીં તો એકબીજા ઉપર જો આપણે ખોખો રમશું તો પરિણામ બહુ ખરાબ આવશે. જવાબદારી કોઈ લેવી પડશે. અમે વાઇલ્ડ લાઈફના પૂર્વ સભ્યો અને હાલના સભ્યોએ વડાપ્રધાનશ્રીને પણ લખ્યું છે, કેન્દ્રના મંત્રીશ્રીને પણ લખેલ છે, અહીંયા રાજ્યમાં પણ ટોપ ઓથોરિટીઝને લખ્યું છે, ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડનશ્રીને પત્રો લખ્યા છે, પરંતુ કોઈ પોઝિટિવ રિપ્લાય આપતું નથી. એમ લાગે છે કે અમે શું બધા ભીત સાથે માથા પછાડી છે, એવી હાલત છે. મોગેમ્બો કોણ છે સાહેબ? મોગલી તો દેખાઈ નથી રહ્યા. આમાં તકલીફ એ છે ને, તમે કહ્યું બધા ચૂપ છે, દરખાસ્ત એક પછી એક વિવાદિત આવે છે, એ કોઈ તો સમજાય. પણ આમાં તમે કલેક્ટરની વાત કરી, જે કલેક્ટરે લાયસન્સ રદ કર્યું હતું આ રિસોર્ટનું, અને બાદમાં કદાચ લાયસન્સ તમે કહ્યું કે કઈ રીતે મળી ગયું ફરીથી, તો એ સ્પષ્ટીકરણ પણ શું આવ્યું છે અથવા આપવામાં આવ્યું છે? લાયસન્સ કદાચ મળ્યું નથી, પણ અપાય એવી શક્યતાઓ લાગે છે. એની બધી હિલચાલ થઈ રહી છે. અચ્છા. ને બીજું, ત્યાં એ લિયોનિયા રિસોર્ટમાં જવાનો રસ્તો છે, એ રિઝર્વ ફોરેસ્ટમાંથી જાય છે. અચ્છા. એમાં વન વિભાગની કાળા પથ્થરની દિવાલ બનાવેલી છે ઘણા વર્ષોથી. મારી પાસે ફોટોગ્રાફ્સ આવ્યા છે કે એ દિવાલ તોડીને એને રસ્તો બનાવ્યો છે. એ ચાલી જ રહ્યા છે એ ફોટોગ્રાફ. આનો જઈ શકે એટલા માટે. છતાં વન વિભાગ કંઈ કરતું નથી. ચલો, જે બે મહત્વની વાત કરી, એક તો નિરંજનભાઈ વસાવાએ, કેમ કે એક ખેડૂતો પોતાના હક માટે માંગી રહ્યા છે, વન વિભાગ સાથે ઘર્ષણ ન થવું જોઈએ, પણ એ વન અને જંગલને નુકસાન પણ ન પહોંચાડે એ જવાબદારી સ્થાનિકોની પણ છે, આ પ્રશાસનની પણ છે. વન વિભાગ પણ તેના માટે છે, કલેક્ટરથી માંડી અધિકારીઓ પણ તેના માટે છે. પણ એક તરફ જેમ બિલાડીના ટોપના જેમ રિસોર્ટ ફૂટી નીકળે છતાં પણ કોઈ બોલે નહીં, અને બીજી તરફ સત્તા પક્ષના સાંસદને ધારાસભ્યો જો આ સતત મુદ્દો ઉઠાવે, ધરણા પર બેસે, તો સિક્કાની બે બાજુ છે, પરંતુ બે થોડી અલગ અલગ છે. ક્યાંય તકલીફ કોઈને ન થવી જોઈએ, અથવા તો નિયમ મુજબ જો બહાર જતું હોય તો સ્પષ્ટીકરણ વહેલી તકે આપવું જોઈએ. બાકી આવી દરખાસ્તો થતી રહેશે, અને આવી દરખાસ્તો અધિકારીઓ નિયમ બહાર જઈને શું કરી શકે એવી સ્થિતિ છે વર્તમાન સમયમાં, અથવા તો એ હિંમત ક્યાંથી આવે છે એ પણ એક સવાલ છે. અપેક્ષા રાખીએ કે સાગબારાનો મુદ્દો હોય કે પછી ધારીનો મુદ્દો હોય, એ મુદ્દે સરકારી ભાષામાં ઘટતું થાય. જંગલ તો ઘટી જ રહેવું છે. ધન્યવાદ નિરંજનભાઈ વસાવા, અને ધન્યવાદ ભૂષણભાઈ પંડ્યા ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.